ગઈ હો ભૂરી. મેના ને કોયલ તો પેલા વહી ગઈ. આયા ગુડા કેને ક્યાં આયા કુડા એમ તને કહું એમ થોડું કહેવાય, તો થોડીક સભ્યતાથી કહેવાય. હા, આવો એમ. આવો. હા લ્યો આવ્યા. કોણ તમે? હું સલમાન ખાન નો હાડુ ભાઈ. આમાં કઈ એવું લાગતું તો નથી જોતા બસમાં મને. બસમાં જોતા નથી ટોપી બોપી. જોકર લાગે છે મને તો. જોકર નથી હો, મારી રાજાનો પ્રધાન છું. રાજાના પ્રધાનજી? હા. તો પ્રધાનજી હાજી કેવું નગર છે? કોણ રાજા રાજ કરે છે? ઈ નથી ખબર બાપા. કેમ? નવો મુકાણો મારા ભાઈના હાટાનો આવ્યો. મારા ભાઈને થઈ ગયા છે ઝીણા ઝીણા ઝાડા. ઈ એના હાટાનો હું મુકાણો. એટલે તમે મુકાણા? હા. સાંભળો, બાપુને જઈને વાત કરો. હું ક્યુ નગર કોણ રાજા રાજ કરે? ઈ નથી ખબર તો હું પૂછતા હું પેલા. પૂછી આવો. કેમ કે અમારા બાપુ ઘરની અંદર માં હુતા હોય. ના ના, પૂછી આવો. હા પણ તમે એટલું બધું પૂછો. તમે કોણ? અમે તમારા દાદા. તમારા ઘરના હો ભાઈ. કેમ? આરાધની અંદર અમે ત્રણ દાદા છીએ. કોણ? એક હનુમાન દાદા, બીજું? બીજા અમે જો બેઠા, ત્રીજું? ત્રીજા આપણે. તું દાદા છો તો હું છું? આમ જોતા નથી ચોકલેટ જેવો છું? એટલે એમ નથી કેતો પ્રધાનજી, તારો નહીં, તારી હાથ પેઢીના દાદા છો. હું વાત કરો તો મારી હાથ પેઢીના? હાથ પેઢીના. તમારા ખાનદાનમાં કેદી લીટો તાણી ગયો ભાઈ? એટલે એમ નથી કેતો, એ તો ગોર દાદા છે. ઓ માય ગોડ, એ ગોરાણી માના. અરે રે દાદા, એ વેલા નો કહી દેવાય. હે પગે લાગુ દાદા. સુખી થાવ. સારું છે, આશીર્વાદ તો આપ્યા. છોકરા છે? હોય ને, શું કરે? મજા કરે. તો વાંધો નહીં. છોકરા છે તો ગોરાણીમાં આવી છે. તે હોય જ ને. હારું બાપા હારું. હાજર નરવાના અંદર હાજર નરવા. અમારા તો લુકેશ ને કાઈ ન હોય. કેમ? કેમ છે બાપુ? તમને કઈ નુકસાન નથી થયું ને? તો વાંધો નહીં. પ્રધાનજી, સાહિત્યકારને નુકસાન. આ રાજમાં કેમ રમણ ભમણ હાલે છે બધું? આમાં હું તો દાદા હમણાં અમારા માણસો ખરાબ નીચા છે ને 2000 રજા ઉપર છે એટલે હાવ જ આટા મારી જાય. પણ કાંઈ વાંધો નહીં દાદા, હું હમણાં બાપુને પૂછતા આવું. જગાડીને પૂછ લઉં એમાં હું જગાડો જગાડો. એ અંગૂઠો મરડીને બાપુને જગાડવા. એ બાપુ પૂછું તમને કેવી આવી ઓનલાઈન. બાપુ ઓનલાઈન આમ જો. અરે કહો પ્રધાનજી. કહું છું બાપુ, કહું છું. હા ઉતરવા જો બાપુ. આ કયો નગર છે ને તમારું શું નામ છે? અરે પ્રધાનજી, હા. અને પિંગલ નો ધણી રાજા પટિયાર રાજ કરે છે. ખબર નથી તે આવ્યો પૂછો, નકર થોડા આવું તોય મારવાનું. જાઓ જાઓ. આ પિંગલગઢ નગરી છે ને પટિયાર બાપુ રાજ કરે. પિંગલગઢ નગરી છે, હા પટિયાર રાજા રાજ કરે. હા. તો બાપુને જઈને વાત કરો. હું ભૂદેવ મળવા માંગે. એકારે કહી દેવાય દાદા, ધક્કા ઉપર ધક્કો ખવડાવો. પણ તમને અહીંયા શું લેવા રાખ્યા હે? તો ધક્કો ખાવા. તો ખા. હા તો ખાઈશું. તો જા. હા જાઈશું. તો જા ને ભાઈ. જાવ છું એ ભાઈ. જાય. એ ઘડી ખમા બાપુ ને, ઘડી ખમા. અરે કહો પ્રધાનજી. બાપુ દઈએ કો ગોર બાપા આવ્યા અંદર આને રજા માંગે, તમે કહેતા એટલે તો આવું. અરે પ્રધાનજી, જો રાજ ના હોય તો રાજી ખુશીથી રાજની અંદર લઈ આવો. આને જો રખડતા વખડતા હોય તો ત્યાં જથી ચપટી ચીખ આપી આને સન્માન સહિત રવાના કરી દો. કાઈ વાંધો નહીં બાપુ, એમાં હું ન્યા દાદા રાજના શું કે પછી રખડતા. તને કેવા લાગી? આમાં કઈ નક્કી ન હોય, બસ સ્ટેન્ડ થી કપડા બદલાઈને સીધા આવે. એવું નથી, રાજના ગોર છે એમ. રાજના શું? રાજના. તો આવો માન સહિત બાપુ. દાદા આવ્યા. દાદા અમારા બાપુ મળી ગયો. બાતતા નહીં હો. અરે ભૂદેવના ચરણોમાં આજ રાજા પટિયારના નમન છે. ભૂદેવ, આ ભૂદેવ તમે નમનું કરે છે મહારાજ. અરે ભૂદેવ, આજ રાજા પટિયાર તમને પૂછે છે કે તમે ક્યાંથી આવો છો, ક્યાં જઈ રહ્યા છો, અને મારી પિંગલમાં આવવાનું કારણ શું છે? એટલું બધું પોલીસ વાળા કોઈ દી નથી પૂછતા. આલ્યો તમારા હાથી લાકડા, આપણે ધંધીનો નથી કરવો. રેડી રાખો ગમે એને, કોકને ગોતી લ્યો છો. આ હું આલ્યો જઈએ હોય તે ઘા કરી લે એટલે. અરે મારી માનો હું એક ને એક જ છું, નથી કઈ 10-15. જો આવા જવાની તમે વાત કરતા હોય, આ બધી તમે જ કરી અહીંયા આવીને, નકર બધું રેડી જ હતું.
આવવા જાવવાની વાત કરતા હોય તો હું ટુ વ્હીલ લઈને આવ્યા, મને ખબર છે. અરે મહારાજ મહારાજ હું ક્યાં કઈ બોલ્યો, પણ તમારો વારો, તમે બોલો. અરે મહારાજ આ પોકણગઢથી આવો છું. પોકણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાનું શ્રીફળ લઈ આપના કોરના સમક્ષ જિલ્લામાં આવ્યો છું મહારાજ. અરે ખામોશ થઈ જાય ભૂદેવ, તમે જાણતા હોય તોય ભલે, અજાણ હોય તોય ભલે, મારે ને તમારા રાજા અજમલને આજ 20 વર્ષથી આ તલવારની ધારે વેર ચાલ્યા આવ્યા છે. એટલું જ નહીં, આજે 22 વર્ષથી આ બોલા છે. માટે ભૂદેવ જે રસ્તે આવ્યા તે જ રસ્તે રવાના થઈ જાવ, તેમાં જ તમારી ભલાઈ છે. નહીં જતા દાદા, આપણે નહીં જતા. અરે પ્રધાનજી, દાદા રસ્તો ભૂલી ગયા ક્યાંથી આવ્યા ઈ. અરે પ્રધાનજી, ભૂદેવ માને તો ઠીક છે, નકર ધક્કા મારીને રાજની બહાર કાઢો. ઈ આપણામ ન આવે બાપુ, ઈ બધું ભૂલી જવાનું. હવે મેં તમને હાથી લાકડા આપી દીધા. અરે પ્રધાનજી, ભૂદેવ માને તો ઠીક છે, નકર ધક્કા મારીને રાજની બહાર કાઢો. અરે પ્રધાનજી, ભૂદેવ માને તો ઠીક છે, નકર ધક્કા મારીને રાજની બહાર કાઢો. એમાં રાયડું થોડી પાડવાની હોય. એમની જાવ છું, જાવ, જવા જો તો જાવ ને. અરે જાવ, જાવ છું, અરે જાવ, 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 જાવ છું. દાદા નીકળ, હાલે દાદા ઉપડો, હાલો, હાલો નીકળો, હાલો ની. તમને હું વાંધો છે, મને વાંધો છે એટલે. હા ભાઈ એમ ઉપડો, વૈયા જા બાપુ, વૈયા જા. પ્રધાનજી હું આ પોકણગઢનું નામ લીધું, તમારા બાપુ કેમ એટલા બધા ગરમ થઈ જાય છે? પોકરણગઢનું આ નામ નહીં લેવાનો દાદા. કેમ? ત્યાંથી માઈન ભાગ્યા મુન બાપુ. હું ભાગ્યો તો, હું આગળ હતો બાપુ. સોરી સોરી બાપુ, હું ભાગ્યો તો, હું ભાગ્યો તો. તમે થોડા ભાગો. ત્યાંથી ભાગ્યા હતા, યુદ્ધ હતું, યુદ્ધ. યુદ્ધ તો કર્યું બધો બદલાઈ જતા. એમ? અરે ઝાકાઝીક બોલી ગઈ એવી બધી? તો તે તમને શું લાગે અમે યુદ્ધ નથી કરતા એમ? મને શું ખબર. લે હવે હું, હવે અમે યુદ્ધ કરીએ એટલે કઈ ઘટે નહીં. એમ લે તો કેવા યુદ્ધ કરો? અમે યુદ્ધ કરતા બાગડતા ઘોડા લઈને બાપુ નીકળી જાય ને વાંહે હું નીકળી જાવ. પછી ઘોડો ન મળે તો ગધેડી લઈને વયો જાવ. હા પછી આગળ પછી ઝાકાઝીક બોલતી હોય. બોલતી હોય. મેં એક દીકરાના 2 હાથ કાપી નાખ્યા. 2 હાથ કાપી નાખ્યા? એક પગ કાપી નાખ્યા. 2 પગ હોત કાપી નાખ્યા? અરે કડેથી નોખો કરી નાખ્યો. વિચાર કરો કેવું યુદ્ધ આલ્યું છે. કઈ ઘટે જ નહીં. તો પછી માથું મારા પેલા કોક કાપી દીધું. તમે મરેલા ને માર્યો પ્રધાનજી. યુદ્ધમાં જોતો એટલે બાંધવું તો પડે. પણ મરેલ ને માર્યો ઈ તો જોવો. જીવ કોઈ અહીંયા જવાય નહીં ને કે મારો વારો નો કાઢ લે. પ્રધાનજી હા એટલે ઈ કાઈ ભેગું નહીં થાય. તમે વ્યા જાવ. મારી વાત સાંભળો. હું અમને થોડી ખબર હોય હું કે તમે જ્યાં આવીને નકરા બાવર જ વાવ્યા. તો આમાં ક્યાં બાવળ હોય વાત? તમે અમને ખબર હોય તમે બાવળ નો નથી ને આવો. તમે ક્યાં આવી ગયા મને તો ખબર જ. પ્રધાનજી હાજી એક વાત કહું? હું ક્યારનો જોઉં છું બાપુ ઉહડીને મારે. આવા ઠોકા ખાવાના કરતા ઘર ભેગી નો થાને. એ દાદા ઘેરેજીને શું કરવું? મારી નાખશે. કોણ? બાપુ. પણ ખાવા પડે ઠોકા, ઘરમાં કામમાં આવડો એકલો. પણ તારે નવરા નતાર ને હું હોય ગમે ત્યાં રખડી ખવાય. આવા ઠોકા ખાવા અહીંયા રેવાય? કેનો નવરો ઠોકો? નવરો જ છો તું. કાઈ ની બાપો ડોહી બધાય છે કેમ? છે હોય ની. શું કરે તાર બા? મરવાનું કામ પીશું. તો શરૂઆત થડિયાથી થાય, તાર જેવા ઠૂઠાથી નો થાય. એટલે હું ઠૂઠું છું. તું ઠૂઠું જ છો. બાપુ મને ઠૂઠું કે લે. હે ઠૂઠું? પણ એમ પૂછવું આવ્યો ખાલી ઠૂઠું શું હું કઈ એમ કહું? ઠૂઠું ઠૂઠું ઠૂઠું
મારી માં મોસ કરે. તાર બા મોજ કરે. હા ભાઈ છે હા શું કરે? એનું કરે બિચારો અપંગ છે. એનું કરે કરે તો છે ને, એનું તો એના જોગું તો છે ને બધું એમ. એના જેકું છે. બાપા શું કરે? મારા બાપા શું કરે? અફસોસ કરે. અફસોસ જ કરે ને. તું વાહે નંગ એવો પાકી ગયો છો એટલે હું નંગ નથો. તો મારો ભાઈ હોય તો હોય. બે નંગ જ છો. ના ના હું બાપુ નો ડાયમંડ હીરો છું. હીરો નહીં ડોહો, અહીંયા લીરો કાઢી નાખ્યો મારી ઈ મારી. તો બાપુ અમારા મોજમાં હોય ને હીરા વાળી એટલે. ક્યાં થાય હમ. આપણો પ્રધાનજી? હા બાપુ પાસે આપણે હજી એકવાર જવાનું થાય કેમ થાય? હવે મેળ નો આવે દાદા. કા તમે હવે એને ગરમ કરી દીધા. હું ઠંડા કરી દઈશ અંદર જઈને, મને એકવાર જવા દ્યો. બરફ ભેગો લાવ્યો. હોય જ ને. કાઈ વાંધો નહીં, તમારે આટલું જાઓ, બીજું હું ન્યા. કમાન બાપુ કમાન. કમાન બાપુ. કમાન બાપુ. સોરી સોરી એ સોરી સોરી બાપુ આમ જોવો. બાપુ એ બાપુ થોડું પાછું આવ્યું. દાદા પાસે આવ્યો ઘેરે જાતા નથી કે જાવું તો છે જ નહીં, કામ છે કાકેને. તમે કહેતા એટલે લેતો આવું. અરે પ્રધાનજી, હા. તો ભૂદેવને એકવાર રાજની અંદર લઈ આવો. લઈ આવું હાલો. અરે મહારાજ, આ વેરજેની વાત ટાળો અને વેરીમાંથી વેવાઈ બનો એ માટે તમારી ભલાઈ છે મહારાજ. અરે ભૂદેવ, રાજા પઠિયાર તો ન ડરે, એટલું જ નહીં મારો પ્રધાન પણ ન ડરે. અરે ભૂદેવ, જો તમે ડરવાની વાત કરતા હોય ને તો મારા ગઢ પિંગલની ના પ્રજા આજ ગઢ પોકરણનું નામ સાંભળે ને તો સવા સવા ગજ લોહી ચડી આવે છે. માટે મારા રાજમાં ક્યારે ડરવાની વાત ન કરતા ભૂદેવ. અરે મહારાજ, આજે દીકરી લેવાથી કે દેવાથી કોઈ વેરજેરની વાત ટળતી નથી, પણ મહારાજ જો આ શ્રીફળનો સ્વીકાર નહીં થાય તો પૂર્ણના પંડિત એ બ્રહ્મત્યા કરશે. બ્રહ્મત્યાનો પાપ આપને આપને પિંગળગઢ નગરીને સિરિય રહેશે. મારે મહારાજ વાત જ રાખ વિચારજો. અરે ખામોશ થઈ જાય ભૂદેવ, મારા રાજમાં ક્યારે બ્રહ્મ હત્યાનું પાપ ન હોય. માટે ચિંતા છોડો તમે ભૂદેવ. ઈ રાજા અજમલનો સુભાર છે. આ નારીને સ્વીકારવા માટે મારો કુંવર પ્રતાપ તૈયાર છે. એને પૂછ્યું ડાયરેક્ટ આ પાડી દીધી. અરે પ્રધાનજી, રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. 600 રૂપિયા થાય. અરે પ્રધાનજી, રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. 650 છે છૂટા. પછી એમાં ક્યાં મારવાનું ક્યાં આવે? માની ગયો 900 માં માની ગયો. બસ છૂટા ન હોય ને. એ દાદા, હું બાપુને કહ્યું ને દાટી મારો, આમ કરના હું તેમ કરના હું ફલાણું ઢીકણું. કાંઈ દાટી નથી મારી. તમે નહોતા કહેતા ભેગો બળફ લઈને આવ્યા છો, હા તો બળફનો ગાંગડો દીધો બાપુને. એવું કર્યું તો બાપુ ગોલો બનાવો આપણે ખાઈએ. પણ એમાં એમ નહીં, દાદા એમ કે બરફ ટાઢો નહીં, એટલે મેં કીધું દીધો એમ. નત ખાવો નત ખાવો નત ખાવો. હા વાંધો નહીં, હાલો બેસી જાવ, હમણાં બોલાવું પ્રતાપને. હા બસ અહીંયા બાપુએ કીધું બેવા દીધો, બાકી વૈસે ન લેવા દો. હાલો હાલો ક્યાં જે પ્રધાન બોલાવે પ્રતાપ આવ જ્યારે.
છું રાજકુમાર હવે પિંગલગઢનો છું રાજકુમાર હે પ્રતાપ હોય મેરા નામ પ્રતાપ હોય મેરા નામ પિંગલગઢનો છું રાજકુમાર હે મારો પ્રધાન બોલાવે પ્રતાપિયા આવી યારે હે મારો પ્રધાન બોલાવે પ્રતાપિયા આવી યારે હે રાજા દરબારી આવ્યા મારા રે દરબાર મારો પ્રધાન બોલાવે પ્રતાપિયા આવી યારે અરે કહો પ્રધાનજી બતાય રાજી છે બોલાવવાના કારણ હું અટાણે રાજ વિશે બોલાવવાના કારણ ક્યાં હતા એમ કહું છું હે પોકરણ કરતી કો ગોર બાપા આવ્યા છે બાપુને જેમ ફાવે એમ બોલે હે પ્રધાનજી હા. આજે જે વાત હોય એ સત્ય કહો બતાય રાજી છે બોલાવવાના ઓય, એમાં ઘા કરી લેવાનો આખું ઘર આવું મારી વાહ પડી ગયા જે હોય છે તો ઘાસ કરી લે પછી વાત કરે મારે તમારું કોઈ દી કાંઈ કામ પડે છે કાંઈ કામ પડ્યું હોય તમારા પપ્પાને પડ્યું તો હાલો પપ્પા પાસે હાલો કહું છું મારી આમું છું માં હાલો સોરી સોરી બાપુ આમ જો કોઈ દી નો બેહું આમ જો કોઈ દી નો બેહ્યો અરે પિતાના શરણામાં આજે કુંવર પ્રતાપના નમન હોય અરે આયુષ્યમાન ભવ કુંવર પ્રતાપ આયુષ્યમાન અરે ભવ કહો પિતાશ્રી બતાય રાજી છે બોલાવવાના કારણ અરે કુંવર પ્રતાપ અત્યારે રાજમાં બોલાવવાનું કારણ તો એ જ છે કે ગઢ પોકળથી ભૂદેવ આવ્યા છે રાજવી અજમલની દીકરી સગુણાનું શ્રીફળ લઈ આને તે શ્રીફળનો તમારે સ્વીકાર કરવાનો છે અરે નહીં પિતાશ્રી એવો તો કદાચ ન બને કારણ કે પોખરણના રાજા અજમલ સાથે આપણે 20 વર્ષના વેર છે એટલું જ નહીં પણ 22 વર્ષના આબોલા છે માટે નારે પ્રતાપ કદાચ ન સ્વીકારે અરે જાણું છું કુંવર પ્રતાપ જો લીધેલી હેઠ રાજા પટિયાર ને ભૂલતો હોય તો વેર તો મરતે દમ તક ન ભૂલું માટે આપણે દીકરી પણ લેશું અને વેર પણ લેશું રાજી ખુશીથી શ્રીફળનો સ્વીકાર અરે કરો. પિતાશ્રી નથી જેની જનતાએ જઈને એવા કે આ ભડિયાર ગુડે સામે ટકી રહી એવા પોખરણના રાજા અજમલનો સુભાર છે આજે લીલુડા નારે જીલવા માટે આ પિંગલગઢ નગરીનો કુંવર પ્રતાપ તૈયાર છે ધૂપ લઈ લ્યો હું તમે કયો હસી પર નહીં શીખાલો એમ ઝીલી લે મારો ભાઈ ને પછી વારો નહીં આવે તને શું લાગે દાદા પોકરણથી ધક્કો ખાધો ઠેઠ ઉઘાડા પગે નાનો પડે સામેથી આવ્યું બાકી પૂછવામાં કંઈક ને 42 ભેગું નથી થયું પ્રધાનજી હાજી આ કોણ હા આ એસી ફિટિંગ કરવા વાળો નહીં નહીં બાપુ આમ જો એમ નહીં એમને ખબર ન હોય પ્રતાપ પ્રતાપ છે આ પ્રતાપ છે આ પ્રતાપ બાપુનો આ પ્રતાપ આ દીકરો બાપુનો પ્રતાપરાય પોતે આ પોતે 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 આ પોતે એ સમજી ગયો સમજી જ જઈ ને હવે હું શું કહું પ્રધાનજી હું કયો આમાં કઈ વાંધો છે જો એમ જોઈ લે પછી કાલે સવારે કહેતા નહીં થાળી પકડો જોવું તો પડે ને અમારે કેમ જોવું પડે
અમારે દીકરી દેવી છે. તો અમારે દીપડો દેવો, દીકરો દેવો. કઈ વાંધો હોય કહી દેજો. આમ ઈ પાછો 18 વર્ષનો પૂરેપૂરો. હાથ હાથ બધું બધા રેડી કમ્પ્લીટ જોઈ લો. આ જરા કોણીમાં હું છે પડ્યા છે ને હરિયો આવેલો છે. ઈ હવે અટાણે તો રેડી થઈ ગયું. પગમાં પગમાં બધું કમ્પ્લીટ જોઈ લો. એક પગ કેમ આમ રાખે? ઈ તો પહેલેથી આમ રાખે. ની એનો છે ને ભાઈ, આપણે નાઈ નો પડે ને એને કેમ કામ રાખે. આ તો જોવું પડે અમારે. એમ ભાઈ એમ માપ્યા હોય હા બ્રાહ્મણ શોખ ભંગારી છોકરાના હલ બોલાવી નાખ્યો લે આમ. અને આ શું છે? હું ઈ નેણ છે. તો અહીંયા કેમ છે કો? એ અટાણની સીઝન પ્રમાણે અમારે છે ને રાજમાં ઈ નવું આવ્યું. ખોવાઈ જાય જડી જાય. અપડેટ. અપડેટ. કાંઈ વાંધો નહીં પ્રધાનજી. હા જી. બોલે છે? હા હા. બોલે તો છે ને, બોલવામાં કઈ તકલીફ નથી. ના ના કોઈ જાતની તકલીફ નહીં, બધું કમ્પ્લીટ બોલે કોયલ જેવું. બોલાવો. બોલો તો. પપ્પા. ખાલી એટલું જ બોલવાનું છે, પપ્પા. એટલે દાદાને એમ થઈ જાય કે બોલ્યા નહીં મેળાવે. કેમ? આજે અહીંયા મીઠું માવો ખાધો. કાંઈ વાંધો નહીં પ્રધાનજી, ઈ તો બધું બરોબર છે, પણ આ નાકમાં નાકમાં શું હોય? જોવો ને પણ તમે. નાકમાં શું છે વળી? અરે અરે ઈ એવું નથી દાદા. ઈ હમણાં હું છે બિસ્લેરીની બોટલ હતી ને ઠંડામાં ઠંડી પી ગયા, તે શરદી થઈ ગઈ. પછી શરદી થઈ ગઈ તો શરદીની ટીકડી લીધી પછી તો ગુંગા જામી ગયા. એટલે ઈ ગુંગા છે, પણ એમ નહીં. દાદા પૂછે મને વિગતવાર સમજાવો તો ખરા ને. કાઢ લઉં. ના પાડે. રેવા જો ને, હું પછી કાઢ લે. કાઢ લો કાઢવા જો. ના પાડે. પ્રધાનજી એમ નથી કેતો. તો હું કયો? આ નાક જરાક મને લાંબુ દેખાય છે એમ. લાંબુ? હા ઓ હા પાકું લ્યો, નાક લાંબુ છે. પણ મુંજાવું દાદા. કેમ? લગન થાય ને સેન્ટરમાં થઈ જાય કમ્પ્લીટ. કાંઈ વાંધો નહીં. તો પ્રધાનજી હા બાપુજીની વાત કરો, કુંવર અમને ગમી ગયા. હું વાત કરો તો લેતા જાવ. લેવા નથી આવ્યો એને, તો શ્રીફળ ગયા. ઝીલાવવાનું હોય. એ મને ન ખબર હોય ને, મારા લગ્ન નથી છે દાદા. મારે જેવું ક્યાંક હોય તો કહીજો. તારા જેવું પછી વાત કરી, પેલા પ્રતાપરાય નું પતાવી દે બધું. હા તો એમ કરો, મારે આટલું આવું લીલુડું લેતા આવજો. લીલુડું નો હાલે, તારે હુકલ હોય. તો હુકલ હાલશે, ટોપરું હાલશે. બાપુ અરે કહો પ્રધાનજી. આડા પાડાના કહેતા હતા આમ છે તેમ છે, ફલાણું ઠીકણું નહીં થાય, હોળે હોળ ઉતરી ગયું, દાદાને પ્રતાપ આપડા ગમી ગયા. અરે ઘણી ખુશીની વાત કહે પ્રધાનજી. બસ તો હવે ઈ જ વાત છે. તો ભૂદેવને કહો કે લીલુડા શ્રીફળ ઝીલાવતા જાય. હા કહી દઉં દાદા. બોલો. અમાર પ્રતાપ તમને ગમી જાય ને તો લીંબુ સુધાર નાખો. શરબત નથી પીવું, ગરમી કેવી છે. પણ હું પણ શ્રીફળ ઝીલાવાનું કીધું કા? શ્રીફળ શ્રીફળ ઝીલાવા. હા, મને એમ કે બાપુને શરબત પીવું હોય છે. ઝીલાવી દે. હા ઝીલાઈ ગયો. આજ લીલુડા નાળીએ જીલો પ્રતાપ રાય, લીલુડા નાળીએ જીલો રે. એ ગોરદેવ ઝુલાવે એમ જીલો પ્રતાપ રાય, ગોરદેવ ઝુલાવે એમ જીલો રે. એ ગોરદેવ ના માન તમે રાખ્યા પ્રતાપ રાય, પિતાજી ના માન તમે રાખ્યા રે. એ લીલુડા નાળીએ જીલો પ્રતાપ રાય, લીલુડા નાળીએ જીલો રે. હાલો પ્રધાનજી, જય માતાજી. એ દાદા જેમ થોડું જય માતાજી નો હાલે.
તો એમ વહી જવાય, મારા બાપુને પૂછવું પડે. પણ અમારે જે કઈ કામ હતું એ પતી ગયું બધું. હવે હજી કાંઈક બાપુને કાંઈક કામ હોય તો અમારે શું કરવાનું? ફટાફટ હાલો, મારે ઉતાવળ છે. હા, તમારે ઉતાવળ જ હોય, જઈએ હોય તે. બાપુ અરે કહો પ્રધાનજી. હવે કઈ કામ છે નગર કયો, નગર બાપુ દાદાને બહુ ઉતાવળ થાય છે. અરે પ્રધાનજી, હા, તો ભૂદેવને કહો કે મુહૂર્ત જોતા જાય, કંકોત્રા લખતા જાય, અને સાથે સાથે ગણેશ સ્થાપના પણ કરતા જાય. કાંઈ વાંધો નહીં. દાદા નાને એવા 3 કામ કરી નાખો ની, પછી તમે છૂટા. લગ્નના મુહૂર્ત, કંકોત્રી અને ગણપતિ સ્થાપના. તમારા રાજમાં કોઈ ગોર નથી? હતા ને, ક્યાં? કોરોનામાં ગાયે સડી ગયા. એટલે નથી તો આ બધું અમારે કરવાનું. તો તમે અહીંયા આવ્યા, તમે ન કરો તો કોણ કરે? વાંધો નહીં, કરી નાખીએ. હા બસ એમ. મોંઘું કરી નાખો ને, પછી દઈ દેવું તમને.